અમદાવાદ શહેરના શિવરજની 4 રસ્તા પાસેના સાતસંગાત ટાવરના એક ફ્લેટમાં પીજીના છોકરીઓ દારૂ પીધેલી હાલતમાં એક વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યા હોવાનો મેસેજ મળતા પોલીસ પહોંચી હતી. પોલીસને ત્યાંથી 8 છોકરી અને દારૂની 2 ખાલી બોટલ મળી આવી. તપાસ કરતા ભાડુઆ સહિત 4 છોકરા અને છોકરી દારૂ પીધેલી હાલતમાં હોવાની ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી. સેટેલાઇટ લોકમાન્ય તિલક કોલેજ સામે આવેલા સાતસંગાત ટાવરમાં રહેતા રહીશે ગત બપોરે 3:15 પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ કરી હતી કે પીજીમાં રહેતા છોકરીઓ દારૂ પીને તેઓની સાથે ઝઘડો કરી મારામારી કરી રહ્યા છે. આથી સેટેલાઇટ પોલીસ સ્ટેશનથી મહિલા પોલીસ સહિતની ટીમ ત્યાં પહોંચી અને મકાનમાં 2 છોકરી અને 6 છોકરા હાજર હતા. તમામની બ્રીથ એનાલાઇઝરથી તપાસ કરતા 4 છોકરા અને 1 છોકરી દારૂ પીધેલી હાલતમાં હતા. પોલીસે મકાન ભાડે રાખનાર રાજ સાડીવાલા તેમજ સુથાર મહેતા, વિરેન્દ્ર સુથાર, કલ્યાણ ચૌધરી અને છોકરી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આગળની તપાસ શરૂ કરી છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.